સુરત પોલીસ કમિશનરે ગુનાખોરી પર નિવેદન આપતા કહ્યું કે ગુનાખોરી કરતા તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી થશે। છેલ્લા 6 મહિનામાં 350 જેટલા આરોપીઓને પાસા કરાઈ। બુટલેગર દેહ વેપારના ધંધા સાથે સંકળાયેલ આરોપીઓની પાસા કરાઈ। વ્યાજખોરી, શારીરિક છેડતી, મિલકત સંબંધી ગુનામાં કાર્યવાહી થઈ। ગત વર્ષે 1000 જેટલા લોકોની પાસા હેઠળ અટકાયત પણ થઈ। આરોપીઓ છૂટ્યા પછી અમે નજર પણ રાખીએ છીએ, જેમાં 10% જેટલા આરોપી ગુનામાં રિપીટ પણ થાય છે। આચરતા તત્વો હવે ચેતી જજો, કારણ કે સુરત પોલીસ તરફથી હવે કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત આપણી જોડે ઉપસ્થિત છે। સીધી વાત કરીશું તેમના જોડે। સર, સુરત પોલીસ દ્વારા એક દિવસમાં 18 જેટલા લોકોને પાસા હેઠળ ધકેલવામાં આવ્યા છે। કઈ રીતની કાર્યવાહી? જનરલી જ્યારે ઘણા બધા જો લોકો સામૂહિક રીતે જો જ્યારે કોઈ ક્રાઇમ કરતા હોય છે તો ત્યારે અમે લોકો એના સામૂહિક રીતે જો પાસા हेठળ जो अलग अलग जेलों मोकलता रहिए છીએ। अभी छेल्ला अमुक दिवसों में 18, 20 आ प्रकार ने एक साथ जो है अलग अलग गुनाओं में जो शामिल लोग હતા એના પાસામાં મોકલવામાં આવેલા છે। અને દર વર્ષેના જેમ આ જો કાર્યવાહી અમે લોકો કરીએ છીએ, આમાં ખાસ કરીને એક એવા એક્ટ છે, અસરકારક એક્ટ છે जो प्रिवेंशन ऑफ एंटी सोशल एलिमेंट्स एक्ट जो पासा जो છે, આમાં જો ડેન્જર પર્સન जो હોય છે, जो कि સમાજમાં જાહેરમાં મારામારી કરવાના, છરી તલવાર લઈને ધોકા લઈને મારવાના લોકોના, તો આ સૌથી વધારે આ લોકો રહે છે। તો આ વર્ષે બી અભી છેલ્લા 6 મહિના 350 થી વધુ લોકો જો પાસામાં એના મોકલવામાં આવેલા છે અલગ અલગ જેલોમાં। બુટલેગરો હોય છે, સેકન્ડ કેટેગરીમાં લગભગ 200 આસપાસ જો દારૂની હેરાફેરી કરવાવાળા છે। જો કોઈ સેક્સ્યુઅલ ઓફેન્ડર્સ હોય છે, જો નાની બાળકીઓને છેડતી કરવાના, બહેનોને છેડતી કરવાના, આ પ્રકારના લોકોને બી થાય છે, પાસા કરીએ છીએ। અને પછી જો વ્યાજખોરો છે, જો પ્રજાને જો એ ઊંચા દરો પર જો વ્યાજ લઈને લોકોને જાળે છે, 20 से વધુ આ લોકો બી છે જેના ઉપર પાસા કરવામાં આવેલા છે। જો અનૈતિક દેહ વેપારવાળા અને એના સિવાય જો જેટલા ક્રુએલ્ટી ટુ એનિમલ एक्ट में जो कि जानवरों हत्या में शामिल रहे છે, આ લોકો ઉપર કરવામાં આવે છે। જો તો અલગ અલગ લગભગ જો આ પ્રકારની કાર્યવાહી સતત ચાલતી રહે છે। ગયા વર્ષે બી 1000ના આસપાસ આ પાસાના કાર્યવાહી થઈ હતી। ઘણા બધા લોકો જેલ ગયા અને અમે લોકો જ્યારે આ લોકો છૂટે છે, લગભગ 4 થી 6 મહિના પછી છૂટીને આવે છે। એના અલગ અલગ તબક્કા હોય છે। પાસા બોર્ડમાં જાય છે, પછી નામદાર હાઈકોર્ટમાં જાય છે। એના પછી જો નિર્ણય આવે, નિર્ણય આધારે અમે લોકો મેન્ટર जो हमारी एक व्यवस्था है हमारे डीजी साहब तरफ थी कि जो हमारा पुलिस वाला वॉच रखे છે આ લોકોનો ઉપર कि છૂટ્યા પછી કઈ પ્રકારના એના એક્ટિવિટી છે। તો અમે લોકો જોઈએ છે લગભગ 10% તો ફરીથી રિપીટર થઈ જાય છે, ઓફેન્ડ કરે છે। બાકી લોકોમાં ઘણા બધા સુધાર આવે છે કે આ લોકો 6 મહિના જેલમાં રહે તો એનાથી સુધાર આવે। તો આ એવા એક્ટ છે કે ઇમિડિયેટલી અમે લોકો એક્શન લેવાથી જેટલી બી આ પ્રકારના પ્રવૃત્તિ કરવાવાળા અને એના સાગરિતો ઉપર બહુ અસરકારક પગલાં લેવાય છે। જો પ્રશ્ન ખાસ કરીને અસામાજિક તત્વો અને ગુનેગારોને શું સંદેશો આપવા માંગો છો? अपना समाज कोई પણ પ્રકાર કોઈ પણ સંજોગોમાં આવા લોકોને ટોલરેટ કરશે નહીં। જો અને એના માટે જો પોલીસ ડિપાર્ટમેન્ટ તરફ અમે બી ખાતરી આપી છે અમારા સુરત શહેર પોલીસ તરફથી કે એવા જેટલા બી તથ્યો છે એમાં બહુ જ કડકાઈથી એના અમે એક્શન લઈશ। એના સામે કાયદાકીય રીતે કોઈ પણ અમે લોકો કચાસ બાકી નહીં રાખીશ। જો બી અમુક લોકો ઉપર અમે ફરીથી ગુસ્સી ટોકો કરાવી એની બી પ્રપોઝલો ચાલુ છે। જો તો જેટલા અગર કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। આ એક લાઈનનો સૂત્ર છે, आप जियो और बीजा ने भी जीवा दो, कोई ने हैरान नहीं करो। ये બધા से समाज भी अपेक्षा रखे છે, અમે લોકો પણ અપેક્ષા રાખીએ છીએ। બિલકુલ, આ હતા સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત, જેમનું કહેવું છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। આ સૂત્ર એવા આરોપીઓ અને ગુનેગારો માટે છે જે સમાજમાં રહીને સમાજના લોકોને હેરાન પરેશાન કરવાનું કામ કરે છે, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉભા કરે છે। ત્યારે આગામી દિવસોમાં આવા તત્વો વિરુદ્ધ કડકાઈપૂર્વક કાર્યવાહી કરવાની તૈયારી પણ પોલીસ તરફથી હાલ પૂરેપૂરી રહેલી છે। કેમેરામેન અજય કુમાર સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।